નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જે તેના રેકોર્ડ હાઈ લેવલથી 33% તૂટી ગયો છે. એટલે કે 33% ડાઉન સાઇડ ચાલી રહ્યું છે તેના રેકોર્ડ હાઈ લેવલથી. અને હવે આ શેરમાં 22 એક્સપર્ટે બાય સિગ્નલ આપ્યું છે. તો આ શેર સારો એવો શેર જ છે, કેમ કે 22 એક્સપર્ટ આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો એમને કંઈક વિચારીને જ ખરીદીની સલાહ આપી હશે. અને જો તમારા જોડે શેર હોય તો પણ તમે આ શેરને હોલ્ડ કરી શકો છો. તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને શેર વિશેની માહિતી તમને મળી રહે અને તમે નવી ખરીદી કરવા માંગતા હો તો પણ તમે વિચારી શકો આ શેર વિશે. મિત્રો, વાત કરીએ આપણે કાર બનાવનારી દિગ્ગજ કંપની ટાટા મોટર્સના શેરોમાં ઘટાડા બાદ આજે સામાન્ય તેજી જોવા મળી રહી છે. ગઈકાલે 12 નવેમ્બરના રોજ સતત ચોથા દિવસે તેના શેરોમાં ઘટાડો જોવા મળ્યો. આ દરમિયાન શેર 6% થી વધારે તૂટ્યો હતો. હાલ ટાટા મોટર્સના શેર તેની રેકોર્ડ હાઈથી 33% નીચે આવી ગયા છે. એવામાં સવાલ એ છે કે રોકાણકારોએ આ શેરમાં આગળ શું કરવું જોઈએ. એટલે કે કંપની છે ટાટા મોટર્સની અને રેકોર્ડ હાઈથી 33% નીચે આવી ગયો છે. હવે જો તમે આમાં રોકાણ કર્યું હોય તો તમને એવું લાગશે કે આપણે આ શેરમાં ફસાઈ ગયા અને હવે આપણા રૂપિયા ડૂબવાના. પણ એક્સપર્ટ અનુસાર આગળ તમારે શું કરવું જોઈએ એના વિશે આપણે માહિતી વધારે ડિટેલમાં જોઈએ. ટાટા મોટરના શેર પર બ્રોકરેજની સલાહ વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો બાદ સીએલએસએ ટાટા મોટરના શેરોને અપગ્રેડ કર્યા છે. જો કે શેર પર નજર રાખનારા મોટાભાગના બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઇસ સાથે સાથે અર્નિંગ પર શેર અંદાજોમાં કપાત કર્યો છે. સીએલએસએ ટાટા મોટરના શેર ઉપર 968 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બ્રોકરેજે કહ્યું કે તેણે હાલમાં થયેલા કરેક્શન બાદ શેરને અપગ્રેડ કર્યા છે. કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષમાં જેદાર માટે લગભગ 8.5% અને નાણાકીય વર્ષ 2026 માટે 10% નું ઇબિટ માર્જિન ગાઈડન્સ બતાવી રાખ્યું છે. એટલે કે સીએલએસએ 968 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે ટાટા મોટરના શેરમાં. પછી વાત કરી કે બ્રોકરેજ હાઉસ નોમુરાએ ટાટા મોટર પર તેની ખરીદીની સલાહ તો જાળવી રાખી છે, પરંતુ શેર ઉપર તેનો ટાર્ગેટ પ્રાઇસ 1303 રૂપિયાથી ઘટાડીને 900 રૂપિયા કરી દીધો છે. બ્રોકરેજની આશા છે કે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ભારતના કોમર્શિયલ બિઝનેસમાં સુધારો થશે, જ્યારે બીજા 6 મહિનામાં જેએલઆર ફરીથી ઉભરવાની આશા છે. એટલે કે કંપની ખરીદીની સલાહ તો આપી જ રહી છે, પણ બ્રોકરેજ હાઉસે 1300 રૂપિયાના ટાર્ગેટથી ઘટાડી 900 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો ટાટા મોટરના શેરમાં. પછી વાત કરી કે બ્રોકરેજે એ પણ કહ્યું કે જેએલઆર નું પ્રદર્શન બધા ફોર્મેટ્સના પ્રીયસમાં તુલનામાં સારું છે. જેએલઆર દ્વારા તેના હાઇડન્સને જાળવી રાખવું ઘણા ગ્લોબલ ઓઈએમ દ્વારા દર્શાવવામાં આવેલા ચિંતાઓની વચ્ચે એક પોઝિટિવ વાત છે ટાટા મોટર્સ માટે. પછી બ્રોકરેજ હાઉસ જેફરીઝે પણ તેને શેર પર ખરીદીની સલાહ જાળવી રાખી છે. નોમુરાની જેમ જ ટાર્ગેટ પ્રાઇસને 1330 રૂપિયાથી ઘટાડીને 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 25 થી 27 માટે જેફરીઝે ટાટા મોટર્સના શેરના ઈપીએસ એટલે કે અર્નિંગ પર શેરમાં અંદાજો 2% થી 9% નો કપાત કર્યો છે. પછી વાત કરીએ કે બીજી તરફ યુબીએસ બ્રોકરેજ હાઉસે 780 રૂપિયાના ટાર્ગેટ સાથે ટાટા મોટરના શેર પર સેલ રેટિંગ યથાવત રાખી છે. યુબીએસે કહ્યું જેએલઆર ના મેનેજમેન્ટ તેના માર્જિન ગાઈડન્સને જાળવી રાખ્યું છે, પરંતુ આ તે વાત પર નિર્ભર કરે છે કે ઇન્ડસ્ટ્રીના નફાની ચેતવણીઓ વચ્ચે માંગમાં વધારો ઘટાડો ન આવે. ટાટા મોટર્સ પર કવરેજ કરનારા 36 એક્સપર્ટમાંથી 22એ હજુ પણ ખરીદીની સલાહ આપી છે. આ ઉપરાંત 9 હોલ્ડ જ્યારે 5એ વેચવાની સલાહ આપી છે. એટલે કે 36 એક્સપર્ટ ટાટા મોટરના શેરને ટ્રેક કરે છે, એમાંથી 22 એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે, જ્યારે 9 એક્સપર્ટે શેરમાં હોલ્ડ કરી રાખવાની અને 5એ ફક્ત વેચવાની સલાહ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા મોટરના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે, એ પણ એક સાથે 22 એક્સપર્ટ. તો મિત્રો, જો તમારા જોડે શેર હોય તો તમે હોલ્ડ કરી રાખો છો, અને જો તમારે ખરીદવો હોય તો સારો એવો મોકો પણ છે, કારણ કે 33% ડાઉન સાઇડ પોતાના હાઈથી આ શેર ચાલી રહ્યો છે. અને ટાટાનો શેર હોવાથી તમને વિશ્વાસ તો હશે જ ટાટા ગ્રુપ ઉપર, તો તમે ખરીદી પણ કરી શકો છો. પણ ખરીદતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે થોડી ઘણી પણ ચર્ચા કરી લેવી આ શેર વિશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.